ઓય ઓય છોકરું ઓય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો ઉઠીને બહાર નીકળી જાવ ક્યાં જઈશ પણ ઘર આગળ રમજે અહીંયાથી ક્યાંય જતો નહીં મારવીન આ કાલે પહેરવાનું છે કાલે આપણે બર્થડે પાર્ટીમાં જવાનું છે ને નાની બેબીની બર્થડે પાર્ટી છે તો એમાં કપડાં પહેરવાના છે અત્યારે કેમ પહેરે છે અને પેન્ટ બી ઊંધું પહેરીને આવ્યો છે જાતે પહેરીને આવ્યો હું બહાર કચરો કાઢતી હતી મેં કીધું નંગો પુંગો નાઈસ નાયો છે તો અંદર બેઠો તો જાતે કપડાં નીકાળીને આવી ગયો મેં એને રાત્રે કીધું હતું કે આ કપડાં તારે પહેરવાના છે તો રાત્રે બી એને આ કપડાં પહેરવા હતા ને અત્યારે બી પહેરવા છે બોલો શું કરીશું અત્યારે આ કપડાં લઈને આ પહેરી લે ઘરમાં મારવેન જીદ નહીં કર એ કાલે પહેરાઈશ તો કાલે શું પહેરીશ પછી નીકળા તો પછી તું છે ને ઘરે રહેજે બરોબર હું એકલી જઈ આવીશ બર્થડે પાર્ટીમાં બરાબર ને તારે નથી આવવું હું એકલી બરોડા જઈ આવીશ તારે નથી આવવું બરાબર ને નહીં લઈ જાઉં તને બર્થડેમાં તું હવે ઘરે રહીશ પપ્પા જોડે પપ્પા બી નહીં આવવાના તો તું ઘરે રહીશ હું એકલી જ જઈશ નીકાળ દે તો મંકી આવ્યો છે મંકી અમારા ઘરમાં મંકી આવ્યો છે મારવીન મંકી તું મંકી લાગે છે મને પાછું મને કહે છે હું મંકી લાગુ છું તું મંકી જ લાગે છે મમ્મીને અલા પીચમ થઈ ગયો અલા ઢીંચણમાં ક્યાંથી વાગે એમાં નાટકા પાક્કું વાગ્યું આ બધો સોફા હમણાં મેં ગોઠવ્યો છે તો કેવો કરી દીધો તે ચાલો હવે ઘર ખાલી હમણાં મેં સાફ કર્યું છે હવે તૈયારી છે રમણ ભમણ કરવાની ઘર આખું રમણ ભમણ થશે હવે શરૂઆત ક્યાંથી કરું એવું વિચારે છે પેમ્પરિંગ થવું કેવું ગમે છે મારવીનને પેમ્પરિંગ થવું ઊંઘ આવી રહી છે ઊંઘ આવે છે હું તો બસ ખાલી માથામાં હાથ ફેરવતી હતી અને સૂઈ ગયો મારો ગાર્ડન જવા માટે રેડી થઈ ગઈ છે પલટન મારવીન મારવાનું નહીં ખાલી બીવડાવવાનું મારવાનું નહીં એવું ખાલી બીવડાવવાનું જો 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 ક્યાં છુપાય છે મારવીન છુપાઈ ગયું મારી ચાલો સાયકલ લઈ લો ચલો ગાર્ડન ચલો ગાર્ડન
કા મમ્મી કેટલી પકડી લે છે. એક તો પકડાઈ છે, હજી નહીં લીધી મમ્મીએ થેલી પેલી. ચાલ ઉભો રે, બસ ઉભો રે, બધાને આવવા દે પેલા. મારવીન ઉભો રે, કૂતરા છે, ઉભો રે. બીક લાગે જ જરાય, બસ ભાગ ભાગ કરે છે. રમો, જોરથી કર, જોરથી. મારવીન બધા પાડે છે ને, તોડીશ નહીં તું. જાતે બેસી ગયો, જવા દો. પણ એટલે છે ને ખાલી કોઈને નહીં કહેવાનું, પછી ગણપતિ લાવવાની ઈચ્છા આવે ને એટલે બહુ ધન બોલાવી. આ તો પેદા પેદા હાલ દઈશું. યાર ફર્નિચર નું કામ ચાલતું હોય, મહેમાન અઠવાડિયું રહેતો. આપણે જે કોણ ના હોય ને એમ ખાવડાવવાનું પીવાનું છે તો મોકલવા. ટ્રેન 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 ટ્રેન. હાય કેસે હો જજો. તો જે કઈ કબાટ બનાવી તો કેટલો હાય. સૈતા ખબર ઘરનું સોફા છે બનાવે એવો કઈ બનાવે. સજા મળી છે, સજા. ચૂપચાપ એક જગ્યાએ બેસી રહેવાની મારવીનને સજા મળી છે. કેમ? ના ટીવી થશે, ના કોઈ ટોયઝ રમવાના, ના બહાર જવાનું, કશું જ નહીં. શેની સજા મળી છે? કેમ કે હું બગીચામાં લઈ ગઈ હતી, ગાર્ડનમાં, બરોબર? અને ગાર્ડનમાં ગેટમાંથી બહાર કોણ નીકળી ગયું? મારવીન. એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નીકળી ગયો ને, એટલે ભાઈને માર પડ્યો અને સજા મળી છે. ના એને આ ગેટમાંથી બહાર જવા મળશે, ના એને ટીવી જોવા મળશે, કશું જ નહીં. બેસી રહેવાનું છે તારે ત્યાં ચૂપચાપ. નહીં થાય ટીવી. કોણ આવતું હતું તારી પાછળ? હા, ગાર્ડનમાંથી કોણ આવતું હતું તારી પાછળ? તે તું બહાર નીકળી ગયો હતો. કોણ આવતું હતું? નીકળી જવું છે ફળ લઈને બહાર. એવું ના કર. સીધો બેસ. કેમ હલ્યો? ના પાડી છે ને કે ત્યાં જ બેસવાનું છે તારે. કેમ આવ્યો અહીંયા? કેમ આવ્યો મારી બાજુમાં? કેમ આવ્યો મારી બાજુમાં? મમ્મી કહે છે તો કંઈ સાંભળવાનું જ નહીં આપણે. મમ્મી ભલે બોલ્યા કરતી. એકવાર પહેલી વાર નીકળી ગયો હતો તો બાજુની દુકાનમાં પહોંચી ગયો હતો. બીજી વાર વરસાદ પડતો હતો ફૂલ. છેક હું ગાર્ડનમાં શોધું છું ને એ છેક પાછળની ગલીમાં આવીને ઊભો છે પાછળના ઘરે. અને આજે ફરી નીકળી ગયો હતો. એ તો સારું કે બહુ દૂર નહોતો ગયો, પણ કોઈ ઉપાડીને લઈ જશે તને. કે મેઇન રોડ છે, ત્યાં સાધનો આવતા હોય, ગાડીઓ આવતી હોય. મેં તારું કેટલું ધ્યાન રાખ્યું. હમણાં તારે કંઈ થઈ જાય તો મારે કેટલું સાંભળવું પડે. આટલું ધ્યાન રાખ્યા પછી બી આવું કરે છે તું. નહીં જવાનું હવે ગાર્ડનમાં. કેન્સલ છે તારું. આજથી ચોકડી છે. 1 વાર 2 વાર ને 3 વાર બહુ થઈ ગયું. બસ હવે નહીં લઈ જવાનો તને ગાર્ડનમાં. જો બહાર રમાડ્યો અને ગલીની બહાર તું ગયો ને તો તારું બહાર રમવાનું બી હું બંધ કરાવી દઈશ. એ બી તને સમજ નહીં પડતી કે ગલીની બહાર નહીં જવાનું, ત્યાં મેઇન રોડ આવે છે, ગાડીઓ આવતી જતી હોય. ગલીની બહાર બી તું ગયો ને, ગલીમાં રમવાનું પણ તારું બંધ. ઘરમાં હું તને ઘૂસડી રાખીશ.
ઘરમાંથી બહાર નહીં કાઢું એટલું યાદ રાખજે, બરોબર? અને હજુ સુધી તું મને સોરી નહીં કીધું. તને એવું થયું કે મમ્મી મેં ભૂલ કરી, સોરી એવું કીધું તે મને? હું કહું પછી તને યાદ આવે છે સોરી કહેવાનું? તે શું કર્યું તને ખબર પડી? ભલે કર્યું. કંઈ બી કહીએ એટલે તરત રોતડા રોવા હોય છે તારે. કંઈ બી કહીએ દરેક વાતે જીદ કરવી હોય છે. મમ્મીએ ના પાડી હતી, તું ગેટની બહાર કેમ નીકળ્યો? બસ ગાર્ડનમાં જવાનું આજ પછી તું નામ ના લેતો. શું કીધું? ભલે આરું સમૂહને જાય, શૌર્યને જાય, આપણે ગાર્ડનમાં નથી જવાનું, કેન્સલ છે, બરોબર છે? એક આંટો મારાઈને હું તને પાછું લઈશ, પણ હું તને ગાર્ડનમાં તો નહીં જ લઈ જવું હવે. નહીં જવાનું આરું સમૂહ જોડે, બરોબર? એ લોકો બી જવાના છે એમના ફ્લેટ ઉપર મહિના પછી. પછી મને મજા આવશે. ક્યાં ચાલ્યો? બેસ. ગાર્ડનમાં રમવા લઈ જાઉં છું કે થોડી વાર રમશે, એનું મગજ ફ્રેશ થશે ને મારું બી મગજ ફ્રેશ થશે. પણ ના, એમાં પણ મગજ બગાડીને લાવવાનું. અહીંયા આય. રડવું આવે છે તો રડી લે ને. કરીશ એવું બીજી વાર? હા, કરીશ બીજું વાર? શું હા? નહીં કરું એમ બોલ. ગાર્ડનમાં તો જવાનું છે જ નહીં હવે, એટલે વિષય જ નહીં આવતો. સારી બોલ કે હું બીજી વાર નહીં કરું. હું આ ગલીમાંથી બહાર નહીં જાઉં. હું કઈ મમ્મા જે વાત કહેશે હું સાંભળીશ. મારવીન, મેં ખાઈ લીધું અને ખવડાવી દીધું. વઘારેલી રોટલી બનાવી હતી અમે, અને ડીશ મૂકવા ગયો છો હવે. કે મમ્મા હું મૂકી આવું ડીશ? મેં કીધું મૂકી આવું. મૂકી દીધી? ગુડ બોય માય ડીકલો. કોણ છે? મગર છે. હું તો મગર છું એમ કે છે. હું તો મગર છું. કોણ આવ્યું છે? મગર. હવે શું બની ગયો મગર? ટાઈગર. ઓ બાપરે, ટાઈગર બન્યો. અને હવે શું બન્યો? માર્વિન, હે ને? એ શું છે? એ શું છે? એ શું છે? એ શું છે? ચલો ગુડ નાઇટ, બાય બાય, ટાટા, સી યુ. કાલે મળીએ બીજા બ્લોગમાં. કહી દે.